હેલો રાજકોટવાસીઓ, આવા કાળઝાળ તડકામાં પણ તમે જોઈ શકો છો લોકો મતદાન કરવા આવી રહ્યા છે. મતદાન કરવું એ બધા નાગરિકોની એક ફરજ છે. મતદાન એ ફરજ નહીં, પવિત્ર ફરજ છે. દરેક નાગરિકે કરવું જ જોઈએ. મતદાન કરવું હોય ને ત્યારે તડકો ન જોવાનો હોય. આપણે તડકામાં ફિલ્મની પિક્ચર ટિકિટે લેવા જાય છે. સરકાર ભારત વર્ષનો વિકાસ કરે અને આપણો દેશ સતત આગળ વધે એવી અપેક્ષા છે. દેશના સંવિધાન માટે, લોકશાહી માટે અને સારી સરકાર માટે અને આપણી અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે, દેશના વિકાસ માટે મતદાન કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે અને એ ફરજ આપણે સૌ બજાવી રહ્યા છીએ. હું એક ભારતીય જાગૃત નાગરિક છું, એટલે મેં આજે મારો કિંમતી અનમોલ ટાઈમ આપીને વોટ આપ્યો છે દેશ માટે થઈને. બધાને હું એટલી અપીલ કરું છું કે પોતાનો કિંમતી સમય કાઢીને ભલે આવો તમે અને વોટ કરો, કેમ કે વોટ એ એક દેશની આ પરિસ્થિતિને બદલાય છે. તમારો એક વોટ પણ દેશ માટે બહુ જ કિંમતી છે. હું અવદીચે ઝાલાવાડી બ્રહ્મ સમાજ છે એમાં સાથે જોડાયેલો છું અને ખંભલાઓ પરિવાર સેવા સમિતિમાં પ્રમુખ છું. સરકારે જેટલી આવા સરસ કામ કર્યા છે અને હજી પણ ઘણા સરસ કામ કરે. દેસાઈ રીટાબેન, શિક્ષક તરીકેની ફરજ નિભાવું છું. આજે ખરેખર નાગરિકોએ મતદાન આપવા માટે અવશ્ય આવવું જોઈએ અને ખરેખર સરકાર પાસે આપણે જે અપેક્ષા માંગીએ તો આપણો એક પણ વોટ ઘણો મહત્વનો થઈ જાય. મારી નવી સરકાર પાસે ઘણી બધી અપેક્ષાઓ છે અને એ અપેક્ષાઓ હાલની તકે વોટ આપ્યા પછી મને એમ થશે કે એ મારી પૂર્ણ થશે. જેવી રીતે રોડ રસ્તા છે, વીજળી છે, સ્ત્રીઓ માટેની આપણા સરસાધનો છે અને સુવિધાઓ છે, જે સરકાર પાસે અપેક્ષા રાખું છું.